હેલો બાળકો, નમસ્તે. ધોરણ 4 વિષય હિન્દી અને આજે આપણું લેક્ચર નંબર છે 22. જુઓ, આપણે હિન્દીની અંદર સ્વાધ્યાય પોથીમાં બધા પાઠ મેં ચલાવી દીધા છે, સમજાવ્યા છે. એટલે સ્વાધ્યાય પોથીમાં બધા પાઠ ક્લિયર છે. હવે આજે આપણે થોડુંક વધારે રિપીટ કરીએ તો આપણને હિન્દીમાં ફાવી શકે. એટલે આપણે થોડુંક રિપીટ કરીશું, જોઈશું આગળ વધારાનું. તો જુઓ, તમને આજે હું સમજાવું છે એ તમારા વિષયની નોટમાં નથી લખવાનું, ફક્ત સમજવાનું છે. જો હવે પ્રશ્ન નંબર 1 છે, પ્રત્યેક પ્રાણી કે નીચે ઉસકા નામ કોષ્ટક સે ચૂનકર લીખીએ. તો જો આ પ્રાણીઓના ચિત્રો દોરેલા છે, એને એના નીચે હિન્દીમાં એના શું કહેવાય એ નામ તમારે ઓળખીને લખવાના છે. ચિત્ર ઓળખીને નામ લખવાના છે. કોષ્ટકમાં તો આપી દીધેલા છે, પણ આપણને ગુજરાતીમાં પ્રાણીનું નામ ઓળખતા આવડતું હોય, લખતા પણ આવડતું, પણ હિન્દીમાં લખતા આવડવું ખાસ જરૂરી છે. પહેલું ચિત્ર છે હરણનું, તેને હિન્દીમાં શું કહેવાય? હિરણ. બીજું ચિત્ર છે બેલ, અને જે ત્રીજું ચિત્ર છે એ કૂતાનું છે, અને ચોથું ચિત્ર છે એ ભાલુનું છે. પ્રશ્ન નંબર 2 છે કે પ્રત્યેક પક્ષી કે નીચે ઉસકા નામ કોષ્ટક સે ચૂનકર લીખીએ. હવે પક્ષીના ચિત્રો છે, એને પક્ષી તમારે ઓળખવાનું અને હિન્દીમાં એનું નામ તમારે લખવાનું છે. કોષ્ટકમાં આપી દીધેલું છે, પણ આપણે ચિત્ર ઓળખીને નીચે હિન્દીમાં નામ લખવાનું છે. હવે પહેલું કબૂતર લખવાનું, બીજું બતક, તો એને શું કહેવાય? બતક. ત્રીજું જે છે એને ઉલ્લુ કહેવાય, હિન્દીમાં શું કહેવાય? ઉલ્લુ. અને ચોથું ચિત્ર જે છે એને શું કહેવાય? ગૌરૈયા. ચકલી પણ શું કહેવાય? ગૌરૈયા. ત્રીજું ચિત્ર છે પ્રત્યેક ફળ કે નીચે ઉસકા નામ કોષ્ટક સે ચૂનકર લીખીએ. તો જુઓ, આપણને ફળોના ચિત્રો આપે છે, એ આપણે ઓળખીને નીચે એનું નામ લખવાનું છે. પહેલું ચિત્ર શેનું છે? કેરીનું છે, તો આપણે શું લખીશું? આમ. બીજું કેળું છે, એને શું કહેવાય? કેલા. અને ત્રીજું સફરજન છે, તેને સેબ કહીશું. અને ચોથું ચિત્ર છે એ પપૈયું છે, તો એને શું કહેવાય? પપીતા. પ્રશ્ન નંબર 4 એ જ પ્રમાણે છે કે પ્રત્યેક સબ્જી કે નીચે ઉસકા નામ કોષ્ટક સે ચૂનકર લીખીએ. કૌંસમાં તો નામ આપી દીધેલા છે, પણ આપણે ફળ જે છે એને ચિત્ર, જે ફળોના આપેલા હોય ચિત્રો, તે ફળોના ચિત્રો આપણે ઓળખવાના અને એના નામ લખવાના. કૌંસમાં તો આપી દીધેલા, પણ આપણે જોઈને લખવાના છે ઓળખીને. એ જ પ્રમાણે નીચે ફળોના શાકભાજીના નામ છે, તો આપણે ઓળખવાના છે અને એને હિન્દીમાં કેવી રીતે લખાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે જ મેં તમને આજે વધારાનું થોડુંક લીધું છે. આપણો કોર્સ આમ જોવા જઈએ તો હિન્દીની સ્વાધ્યાય પોથીમાં મેં બધું કમ્પ્લીટ કર્યું છે, પણ આ થોડુંક વધારાનું લઈએ તો આપણને મગજમાં બેસી જાય અને પરીક્ષામાં પૂછાય તો આપણને આવડી શકે છે. એટલે હવે જુઓ, નીચે શાકભાજી છે, તેમાં પહેલું ચિત્ર છે એ બટાટાનું છે, એ હિન્દીમાં કહીશું આલુ. બીજું મૂળાનું છે, તો મૂલી કહીશું. અને પછી ફુલાવરનું ચિત્ર છે, ફુલેવર, તો એને શું કહેવાય? ફૂલગોબી. અને ચોથું ચિત્ર છે કારેલાનું છે, તેને શું કહેવાય? કરેલા. તો તમારે આ વિષયની નોટમાં નથી લખવાનું, પણ મેં સમજાવ્યું, તમારે સમજી લેવાનું છે અને ખ્યાલ આવી જવો જોઈએ કે આને હિન્દીમાં શું કહેવાય. ઓકે, ધન્યવાદ.